હોય ને તો બાબુભાઈ ખાન જવા દે, ના હોય તો ઓછીના 100 રૂપિયા બાબુભાઈ માગું. એ તો કોમો આવીને પછી ભરાઈ દો. બાબુજી મને કોઈ દેખાતું નહીં. હોઈ જશે હોઈ ઘર. બાબુજી બોલતા નહીં કે શું છે આમ તો 100 રૂપિયા લેવો તો કાલ કોમ આવી જોત. કશો જ નહીં. કાલ તો વળી હોય ખાટરની ઠેલી લઈ જતો તમે આવી જતો વાંધો નહીં. બાપરા ના બોલી એમ તો કાલ લઈ જતો. હા ના હોય તો આજે આ દૂધની બહીને લેતો જવા દે. બાપરે ભોળિયા માણસો બોલી એવા નહીં. કશું હતું નહીં. બહેની તો તાણો બહેની આમ કાલે ખાતરની ઠેલીના હોવા તો આવ્યા હતા. આ બહેનીના 50 તો આવશે કે 2 પોટલી આવશે ને એટલે તો ઘણી થઈ જાય. નાખી જવા દે. ઝાડમાં પોણી વાળ્યું પણ વગણ ખાતર એ પોણી વાળું પડી ગયો. કાલે ઠેલી લાઈન મેલી હતી અને શિખાબર શિયો ઉઠાઈ ગયો એ જ ખબર પડતી નહીં. આખા ગામમાં બધાને પૂછાયો કે મારી ખાતરની ઠેલી કોઈ નાખવા લઈ ગયું તું. મારા મનમાં કોઈક નાખવા લઈ ગયું હોય તો આઈ ના લીધે, પણ કોઈ હલવા આવ્યો નહીં. કોઈને એમ કીધું નહીં કે હું લઈ ગયો. માણસો એવા થઈ ગયા છે ને, જરૂર પડે છે લઈ જાય છે પણ કોઈ માનતું નહીં વસ્તુ લઈ જઈને. અમે શું કરવાનું કયો? વાત વાતમાં ટાઈમ દૂધનો થઈ ગયો. લ્યો પાછું અમે દૂધ ભરાવાનો ટાઈમ થાય છે એટલે પાછું વાળા લઈને જવું પડશે. બહેનો દૂધ લઈને પાછું છોકરાને કહેવું પડશે એટલે ભરાઈ જાય. ત્યાં પાણી ચાલુ છે એક જણાને મેલીને આવ્યો છું પાછો. લ્યો આ બહેની શું છે પાછી? હમણાં હું જો તાણે હોય ભરાયેલી હતી અને ઘણી વારમાં પાછી બહેની શું જતી રહી. બહેની દેખાતી નહીં. આ શિખર લાઈ લાઈન છો મેલે છે એટલે વાપડે છે. આ દૂધનો બહેનો છો જો સેતુરી ભરાયેલો હતો હમણાં હું જો તાણે પણ અત્યારે દેખાતો નહીં. નહીં કઉ છું અમુ અને છે ના સમજાવવાની ડોળા ફાડીને તો જોઉં છું. અને એની બહેની ડોલ 2 ભરાયેલું છે પણ મોટો બહેનો નહીં દૂધનો. આમાં બહેનો શું જોઈ છે? લ્યો ઘર આગળથી વસ્તુ રતી નહીં. એવું કરવાનું કે કાલે ખાતરની થેલી કોક લઈ ગઈ એને વર રાખી નહીં ઘરમાં નાખવા. આખા ગામમાં પૂછાયો કોઈ માનતો નહીં કે હું લઈ ગયો છું એમ. આમાં બહેણીએ ખોળવી પડશે ને ખાતરની ઠેલીએ ખોળવી પડશે. આ કોક નખરો કરતો હોય એવું મને લાગે છે. કોક તો સજ જે નાટક કરે છે પણ એક વખત હાથમાં આવી જાય ને તો એના ગુડા ભાગી નાખું. બૈડા હેરવી નાખવા છે હાથમાં આવે તો. ના તો પૂછવા દેશીઓ લઈ ગયો. ખબર તો પડશે કે કોકને તો જોઈએ છે કે કોકને તો ખબર પડશે કે એક વસ્તુ જતી રહે તો ચાલે પણ એક દાડો ખાતરની ઠેલી ને બીજા દાડો બહેણી ત્રીજા દાડો કોઈક બીજું જતું રહેતો. ના બોલ્યા તો વધારે ચોરીઓ થઈ જ હોય ખબર ના પડે. અમો વાંધો નહીં. શાંતિથી બેમાન ઘેર જાઉં અને બેમાન આર્યું હાલે આ બહેનો અને જે પચાવ હવા આવે ને લઈને સીધું અડ્ડા ઉપર જવાનું. શાંતિથી પીવાનું અને પછી ઘેર આપવાનું. અરે સોમભાઈ શું આઈડિયા? હા શું આઈડિયા? તારો કોમ છે ભાતુડો મારા કોમ સમૂહ તારા ઘેર જ આવતો હતો. હું લેવા તમાકુ કપાવો. તમાકુ કાપવા? હા રોકડા પૈસા જ દેતો હોય. નહીં જોઈતા રોકડા. ઓય સોમો કાકો નવરા છે તે તમાકુ કાપવા આવશે. મારા તમાકુ બગડો એટલે હું તને કહેવાય હતો. તમાકુ બગડ્યા ઓય યાર ઉઠરું હાલ દે. કશો હતો નહીં એટલે મન નહીં તાણ બીજા મજૂરો તો આલી દે પહેલો ચાન્સ તો હવે ના લ્યો. હું નવરો નહીં ભાઈ કપાઈ દેજો. લ્યો જો આ મને મજૂરી હોગે છે. આ હું કોઈ મજૂરી જવું એવો માણસ છું? હવે નહીં. આ તો સોમા પૂંજા છે. સોમા પૂંજા આખી ફેક્ટરી બનાવી દી. અવાજ
ઓ એનાય કોઈ મજૂરી કરે એવા નહીં. હજી અમને ખબર નહીં. આ ખાલી એક હાથ મારો ને 50 હોની ફટ દઈને ચોરી કરી નાખું. આ તો ખાલી હાલ ગામમાં ચોરી કરું છું. જે દારા સિટીમાં ચોરી કરે ને એ દારા સોમા પુંજા કરોડપતિ છે, કરોડપતિ. કોઈ મજૂરી કરવાની શું જરૂર છે? હાથ મારતા આવડું છું બસ. એ ભરત, બોલો બાબુજી. ઉપર 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 ઉપર. બોલો શું જોતો તું? શું જઈને આવ્યો? હું આ હેતામાં ઘેર જઉં મજૂર કરવા. આમાં કોઈ બહેણી લઈને જતો ભાડે તો? એવું હોય તો પાડી ટોપી સોમલો હતો ને. બહેણી હતી ઓવા. ઈ સ્ટીલની ઓવા, ઓવા. મોટી મોટી. ઓ મોટી જ હતી. શું જોઈ રે? એને ઓમ જતો હતો. ઓહો, અને તું હેતરમાં ઓટો મારીને આવ્યો એમ? ઓવા મજૂર કરવા જતો પણ મજૂર મળ્યો ના. બાબુજી સોમલા મજૂરી આપવાનું કીધું તે પાછું ગરમી કરવા માંડ્યો કે હું મજૂરી આવું એવો માણસ છું. એટલે અને બહેણી હતી હાથમાં. બરાબર. એનું ઓમ જ જો. હા, મને ખબર પડી. આ ચોરીઓ હાર્યા જ કરે છે, બીજું કોઈ કરતું નહીં. મારા અહીંથી કાલ ખાતરની કોથળી ઉઠાઈ ગયો, આજે પછી બહેણી લઈ ગયો, અને પાછા મજૂરી બંધ ના પડે એટલે ખબર પડી જાય. આ ચોરી કરી કરીને આ ધંધા કરતા હોય એટલે મજૂરી કા કરું પછી? ના હોય તો એ પૂંજાવાળાને પકડવો તો પડશે, અને હાથમાં આવે તો એના ગુડા હેરવી નાખવા છે. જા તું કેટલા જ હોય છે હાથમાં તો આવે કે અમે જઈને સોંડેજી ખાઈને હોઈ જવું છે. બીજું કોઈ નહીં. સોંડેજી આરામ કરવાનો બસ. લ્યો સેવા બેસી ક્યાંમાં મૂર્છા ખાવાનું બન્યું કે નહીં? હા, કેટલા વાગ્યા ખબર છે? ઘડિયાળમાં ધોઈ અને પછી ખાવાનું માંગવાનું. 4 વાગ્યા 4 હોદ્દાપુરના જે વધ્યું ઘટ્યું હતું ને એ બધું કૂતરાને નાખી દીધું. બટાકોનું મસ્ત રાહાવાળું શાક કર્યું હતું અને બાજરીનો રોટલો કર્યો હતો અને ઘરની છાશ હતી. ખાવું હોય ને તો ટાઈમસર આવીને ખાઈ લેવાનું. બાકી અત્યારે 4 વાગે તાવડા નહીં કરવાના. મારે હું ઘડિયાળનો ટાઈમ જોઈને આપવાનો? હા, તો તારે હું ઘડિયાળનો ટાઈમ જોઈને આપવાનો? અને રોજના રોજ બટાકો સિવાય કોઈ ઘરમાં હતું જ નહીં લે. હા, લાવ એ બટાકો બંધ કરી દેજો. બટાકો ના ખાવા તો લાવ રૂપિયા, બીજું કોક માં નહીં આલું. ના હોય તો પુંજા ડોવાનું પેલું ટેબ વાળું રીન એ વેચી માર. મને રોજ શાક નવું બનાવવાનું. એ બટાકો નહીં, જિંદગીથી બટાકો પેટમાં ગેસ થઈ જાય ખબર નહીં પડતી. એમના રોજના રોજ પેટમાં ગેસ થઈ જાય. એ ના કરજે પુંજાપાનો ટેબો જતો રહે ને તો ચાલશે, પણ આ બટાકો કાઢવાનું કર બંધ. બટાકો હું કીધું એટલે કમાઈ મોડીને મિલી જશો તિજોરીમાં મારા ઘેર. શાકભાજી નો ભાવ હફડે છે તારે? સોળા શાકવાના 100 રૂપિયા કિલો ના. હા. આ મારા હારી થી પાછો કોથળો બટાકો આવું જ છે. મારા હાડો લઈને નીકળ્યા છે. ના પાડ દે. આવડા 12 મહિના ચાલશે. ના પાડ દે. ભાવ નહીં. હા તો પછી મારા ઘેર ખાવાનું નહીં તમારા માટે. ભાવ બટાકો નહીં. ખાવો હોય ને તો જ આપવાનું મારા ઘેર. આ હાગા હોય નાખી જાવ ના તો ગમે તેમ કાપી ખવડાવો. અને કહી દીધું મારે બટાકો નહીં ચાલે. આ સોમા પુંજા બોલ આવે ને એટલે ખાવાનું રેડી થઈ જવું જો, નકર તું હોશ થઈ છે. હમણાં બટાકો ખાવાનો તો શું રહ્યા, પણ મારા આવડા હાથની 4 ખાઓ હમણાં. સોના મોના આ મોસો રહ્યો લોબા થઈ દો. એટલે સોમા પુંજા બોલ જાગીરદાર એટલે પૂછ્યા કે ના હોય તો 4 વીઘા છે ને ઈમાની વીઘો લખી લે, પણ મારે રોજ જુદું જો કહી દીધું. એટલે મને સમજણ નહીં પડતી. નોકર સમજી બેઠા છો? નોકર એમાં જ સમજી લેવાનું. નોકર તમારું નોકર એમાં જ સમજી લેવાનું. મારું ઓળખ્યું. એક તો 2 ટાઈમ રૂપાળું ખવડાવવાનું અને મજૂરો કરવાનો નહીં. આખો દાડો લોડા ખાવાના અને હું એવાનો નોકર. ઊંઘું છે કે બધું બે આલું હમણાં 2 પડશે ને કોનો ને ચાર એટલે હાપુર તો નશો ઉતરી જાય અને જાગીરદાર રહ્યો ને એમણે પાવડો લઈને છોડ પર છે બેસવાનું. હું કેવું ને એટલું તારે કરવાનું. તું મને ઓળખે છે? હા, ઓળખે છે? આઈ એમ પોતે સોમા પુંજા બોસ. ચલ ફૂટ નીકળ. ધીસ ઇઝ માય ઓર્ડર. શાકનો રોટલો લેતો હોય તાર ખાટલામાં. આ મારા ઓળશા દારૂડિયા જો કે 50ની થેલી પીને આજ ખાલી 50ની એમાં તો આખું ગોમ ખરીદવાની વાતો કરે છે. સારું છે તે પેલો બાટલા વાળો નહીં પીધો ને આખો દેશ ખરીદી લેવાની વાત કરે. આ તો સોનું મોનું આ ખાટલો પડ્યો હુઈ જા ને હમણાં ધોકો લઈને ફરી વળો. એટલી સોપડીઓ ભણેલા છો તે આટલું ઇંગ્લિશ ફાળો છો?
મેટ્રિક પાસ છું. પહેલા શાળામાં વ્યાયામવીર હતો. એ વર્ષ મુંબઈ રહીને આવ્યો. તમને શી ખબર નહીં? મારું ઓળખ્યું આખી જિંદગી મારા પાયણ કાઢી છે. આ શિખર કોઈના પાયણ હોભળી ના શીખું. ઈ મુંબઈ શું કરતા છો ફરતા? જો હું ચોપાટી ફરતો. ઓ ચા પીવા શું જતો ખબર? શું ગણ કિલ્લો, લાલ કિલ્લો. લાલ કિલ્લો તો અમે દિલ્હીમાં આવ્યો. મુંબઈમાં આવ્યો. પીધા શેરી તો રાજકોટમાં લાવો ને તોય આવે. એ દિલ્હી રહ્યો ને એ લીલો કિલ્લો છે. મુંબઈમાં લાલ છે. તું કદી જોઈશ ગોમેલીન જોઈશ? હા, ગોમેલીન જોઈશ? પુંજાભાઈ બધાય કે કુવાના ડેટકા જેવું છે તારા પાસે ને કુવાના ડેટકા જેવું. હું કુવાના ડેટકા હા, જેવો છું. તું કુવાનો ડેટકો. એમાં તું તો સોય નહીં નીકળ્યો હોય. પણ આ સોમા પૂંજા રહ્યો ને ઓલ ઇન્ડિયામાં ફરી વરેલા ઓલ ઇન્ડિયા. કશો વાંધો નહીં બે મારું મગજ ખરાબ કર્યા વગર અત્યારે બે હમણાં બે ઝાપોટ્યો ને તો બધું દિલ્હી ઘેરા છે ને મુંબઈ ઘેરા છે. હમણાં નશો ઉતરી જા બધો. બે હવે આડા પડો. કાન લેતો અત્યારે હાલ કશું ખાવાનું વાત નહીં. કરું, બધું શેક ઠેકાણા કરી દીધું છે. એ કૂતરો નાહી દીધો ને વાહણે કહી ગયો. પણ નહીં રે નવું. એ પૂંજાવાળા તે બાબુબા શેમ આયા આવો. પેલી બહેણી છે મેલી લે મારી ને મહિને દૂધની બહેણી કહું છું દૂધની મારી દૂધની બની તો ડેરી હોય. દૂધ ભરાવા મેકલ્યા તા. દૂધ ભરાવા નતા મેકલે ખેમા હા. આ 2 દાડાથી મારા ઘેર કાંડ કરી જોઈ છે. અરે આઈને ના ના બાબુજી હું કરી ગયો ના કરી છું. હું કહું કશું ના કરે. દૂધની બહેણી લઈને આઈ ગયા છે ઉઠાઈને ચોરી કરીને. ના એ વાત ખોટી કરી હો. હું શમો કાકો ચોરી ના કરે ને તો હું સાક્ષી પૂર. હા દારૂ કેતા હોય તો પીવું. શું ગામમાં કોકરા અંગાજ બબાલ કરે બાકી યાર ચોરી નહીં. એ ખેમા તું વચમાં બોલે નહીં. એ બોલ્યા પૂંજાવાળા બહેણી છો મેલી બહેની લીધી હતી બાબુજીની મને ખબર નહીં લીધી બાબુજી જો લઈને અને કાલે ખાતરની કોથળી કાલ ખાતરની કોથળી છો મેલી કશું આવી છે તે ખાતર લઈ જાય કેવું શું કરવું છે મારે એ ખેમા મને બધી ખબર છે દૂધની બહેણી હારે ઉઠાઈ ગયો છે. બાબુજી તમે પાડ્યા હા? બી પાડ્યો નહીં. ક્યાંનો આયો ચોર? બીજું કશું નહીં. ગામ વાળા કોઈક વસ્તુ ખોવાય એટલે આવી જવાનું છે ભાઈ પાસે. આ ગામમાં છેલ્લા દારૂડિયા થઈ અલ્યા મને પેલા ભરતને કીધું મંગાજીના એ હું ભરત્યા ઓળખતો જ નહીં. એ મારા કશું લેવા દેવા નહીં. તમે મારા ઘેર ખોટો બખાડો કરશો નહીં. નીકળો હળો. એ ખેમા વચમાં બોલે નહીં. હું એનું પૂછું છું તને પૂછ્યું એ બાબુજી તવાલો તો મારા ઘેર કરવાનો કા વાત કરો છો તે જ્યાં તમે રૂપિયા આલી દીધા છે પીવાના તે માથાકૂટ કરો છો. પીવું જીવન પૈસા પીવાના રૂપિયા મી નહીં આલ્યા પણ મારી બહેણી વેચીને આ દારૂ પીને આવ્યો છે. બહેની લીધી હતી હોવાની હું કરી જો, શું ફોબલી. કરી લેવ શું કરી લેવ. નહીં લીધું કશી હાચું બોલ્યા ના કે તારું ભોડું ફોડી નાખ્યો. બોલ હાચું બોલ હાચું બોલ. હાથ ના ઉપાડતા. એ કેમા વચમાં ખાઈ જા કહું છું. મારા ઘેર માથાકૂટ કરશો નહીં. તમારા ઘેર લઈ જાઓ. ભગવાન ના નહીં લીધી. આ નહીં લીધી. તો ઘેર કેટલું વસ્તુ હું પડ્યું હોય કદી હાચું બોલે છે નહીં લીધી. કદી શું કરી લીધી. હાચું બોલે છે. એ બાબુજી મારકૂટ કરશો નહીં હો. માથાકૂટ કરશો નહીં મારા ઘેર મહેરબાની કરી. અલ્યા એક જ મેલ્યો ને હમણાં હાલ ભૂઈ પડશે હારે. એટલે તો કહું છું ખોટી દોગોમી આલસી મરવાના હવે મરી જાય ને તમે હું કરે લોહી પીવો છો. તમે ગોમના આગેવાન છો તમને તો એટલી ખબર પડે કે નહીં પડતી. એ ખેમા આગેવાન છું એટલે કહું છું અને તું ચડાય નહીં તારા ઘેર રાખે નહીં. હો તાર છોકરા મેં લેવું મારા ભાઈ જેવા છે. છે મેં એકલા જ દારૂ પીવું છે. ગામમાં બધા દારૂ પીવું છે દેખાતા જ નહીં તમારે. કોક આડું અવડું થયું નહીં કે ખેમાન ઘેર આયા નહીં. ખેમા હું એમને એમ ના કહું મારા ઘેરથી કાલે ખાતરની થેલી ચોરી થઈ છે. આજે બહેણી ચોરી થઈ અને મને પેલા ભાઈને કીધું ભાડેવાને લઈને જતા જો એ એટલે બહેને લઈને આવો. તમે કોઈને ભાલેવાની બહેની લઈને જતા કે બહેની લેતા તમારા ઘેરથી સીધા આવ્યો તો બીજું કશું નહીં. કેમાં દારૂડિયું ના ચડાવાય લે વદરા જેવું હોય ને. તમે તમારા ઘેર તો અમારા અંગત ચાવો કરશો નહીં. બેજો મેં કોઈને નહીં પણ ના નહીં પાડી કે કોઈના ઘેર ગામમાં ઓટા મારશો ને ઈ વન પીવા હોય છે ને તો પૈસા ના હોય ને તો હું 20-50 રૂપિયા ઉછીને આલું છું કે એટલે નહીં. નાટક તું જ શીખવાડું છે કે બધો બહેણી તારા ઘરમાં જ છે. લઈ લો હોય તો જો લઈ લો ખોલી લો. અને એકડી તો ને એકલા તો 2 બહેણીઓ બીજી લઈ આલું. કોમ વચ્ચે તમારે જે કરવું એ કરજો. નાથ બાર મેલી દેજો. જો મારું ઘર ફેદો સામો એ બોલ મારા જાઓ. નાથ બાર તો નહીં મેલવા પણ એના હાથમાં આયા ને તો દારૂડિયાના તો હાથ પગ ભાગશી પણ બીજો ના ભાગશી પાછા વરાગ બીજો ના, એટલે સમશામાં હું કહેવા માંગો છો કેમાં મૂર્તન ના હાથ પગ ભગવાની વાત કરો છો. આમુ નેકળો હળો નેકળો. બાબુજી દારૂડિયો છે દારૂ પીવો છે હા, દારૂ બાબુજી. પીશે બરોબર. ખેમા મૂર્છન છે ને મારો ભાઈ છે કોઈ ગરમી નહીં કરવાની. આ તમે કઈ આલી દીધું. ચલાવતા નહીં કે કોઈ તમે રોટલા નહીં ખવડાવતા. તે આલી આલી લાફા મેળવા આવ્યો છો. દોડો તમાર ઘેર. દબાવવાનું નહીં એટલે ચોરીઓ કરવાની ને પછી ઊંધું બોલવાનું લે. મને કદી ભારે ગયો હા અને બારો ને એ ડાળો ગોળી મારી દેજો બસ બસ દોડો વાત પતી જઈને નેકળો ચોરી હળો. તો નહીં માર દઉં
પણ હાથ પગ ભાજી નાખો 2 મહિના ખાટલા પડે ખાય ઘેર જવાનું કરો ફૂટ હલો નીકળો કેમાં અને તને કહું છું તું એ થોડો મર્યાદામાં રહ અને બાબુજી પછી તમે મર્યાદામાં રહો કોકના ઘેર જઈને આવી રીતના ઇનામ ઝઘડો ના કરાય ગામમાં મારી આબરૂની પથારી ફેરવીને મેલ દીધી અને એક તો પાછા મને શીખવાડો છો એટલે તારે જેટલી આબરૂ સાથે પથારી ફરી જાય હા તો તાર તમારી જેટલી આબરૂ છે તે પથારી ફરી જાય દેખલો વાળો નહીં હાલવાની તો બધા દારૂ તો મારા કાકાએ જ બહેની લીધી છે તો જા પુત્રો એટલે આ દારૂ પાવાનું ના બધું તું જ શીખવાડે છે કે એનો મતલબ શું થયો એટલે ગામમાં પીછો હું તલું છું તે હું દારૂ પીવું છું તો મને કહું છું પીવા ચાઈને ઘેર પહેવા દે છે ખાવા આલે છે પણ છોકરીઓ આ નાટક તો તું કરાવું વાલા ઘેર તો એવન કોઈ ખવડાવતું નહીં જિંદગીથી મારો ભાઈબંધ છે હું જ રાખું તો કાઢી મેલ કે ઉકા હાથવી રાખ્યા કશું છે નહીં કરી મેળવાના. બખારો નહીં ઘેર જો જો બખારો નહીં ચમક્કા બેહી દો આપણું બખારો નહીં ગમતું જો તમાર ઘેર આવીને જે દારૂ ચોરી કરીને જે દારૂ પકડો ને એ દારૂ પોસી ચડાઈ દેજો તો હળો નીકળો હળો. પછી તો નહીં ચડાય પણ ખેમાં યાદ રાખજો બધું પાછા યાદ જ છે મન તો જો તમે તમારું કોમ અને કરો હજી કહું છું સુધરી જજે નકર હાથમાં આવશે ને તો એ દાર તારું એમ મત આવશે ને ઓનું એમ મત આવશે દારૂ ફટ આવી જો છો આ મોણસ છમ દારૂ પીવો છે ખબર છે હા પેલી કોયલ કાચી નહીં આવતી ને મો લ્યો કાલ સવારે બધા ભેગા થઈને ગામવાળા લઈ આવો આ દારૂ બંધ કરવાની જવાબદારી અરે મારી આ દારૂડિયાને કોણ આવે લ્યા દારૂડિયાને બૈરું આવે વળી રસ હા લાપી તો કોઈને નહીં કોઈને ગમતું એ નહીં ગામના આગેવાન છો ને લઈ આવો તાણે બંધ કરી દે આ દારૂ ટેન્શનમાં દારૂ આ નાટક જ તારો છે ને આ બધું શીખવાડ્યું જ છે અરે તેને. દારૂ બંધ કરા બનો તું તારા કોમની લાલચમાં ગધાડા મજૂરી કરાવવા માટે પૈ કોમ કરાવું છે અડધો હું પીવરાવું આખું છું કોમ નહીં જોડતું દારૂ બંધ કરાવ હોય આવો તો ગમનો પીઠો બંધ કરી આપતા ને જો અને ગમમાં જે ચોરી કરે છે જે જુગાર રમે છે એ બધું બંધ કરી આવ કે આગેવાન છો ને એટલું નહીં કરી એકાતો એટલે આગેવાન તો એનું ઘર આચવા કે તમાર જેવાનો લુખવાનો મેં લોકોને કહેવાનું મેં તમારે ઘેર ચોરી નહીં કરી કે હું દારૂ નહીં પીધો છો માં કાકા પીધો છે બરોબર એટલે રોણેપ થી મોને જતા રહો ને કે આગેવાન નું એ મન નહીં રહે પછી આ તો મને કહું હેડો. આમાં અત્યારે તો જઉં છું પણ દેખલો, ઓળ રાખજો મારા ઘેર વધારાનો તવાડો લઈને આપવાનું નહીં ને કે આ વખત મજા નહીં આવે હું એ દવા દઉં છું બરોબર હું એક કહું છું તારા અમે હાથમાં આવશે ને તો બેડા તોડી નાખજો જે ફોતરું ફોડવું એ હા. ફોડી નાખજો તો હળો. ખુલ્લી ચેલેન્જ આલું છું આ વખત હાથમાં આવ્યો ને તો મરી જા હાથમાં હું એ ખુલ્લી ચેલેન્જ આલું છું આ વખત સોમા કાકા નામનો તવો લઈને મારા ઘેર આવ્યો ને તો એક આદાર વાઢી નાખ્યો પણ હાથો નહીં જવા દો જો કે આ પાવર કર્યું છે આ પાવર કર્યું છે ઓન પાવર આવ્યો છે એ. દેખલો, એક તો દારૂ પીવાના ધંધા શીખવાડવાના ચોરી કરીને બધી વસ્તુઓ ઘેર લાવી હાથબાની અને શીખવાડવાના નાટક જ એને શીખવાડે છે ને આ તો ખાતરની થેલી લઈ જો બહેણી લઈ જો કાલ કોઈક બીજી વસ્તુ લઈ જાય મોઘી આ દારૂડિયાનો શું કરવાનું કોઈ સમજણ પડતી નહીં કંટાળો લવડાવી દીધો હોય તો ત્રાસ કરીને મેલ્યો છે ગામમાં જેટલા હોય એટલા ભાડી જાય છે તે આ ખેમાન ઘેર આવી જા આ ખેમાન ઘેર આવી જા એ ઉભા તો તમને ના નહીં પાડી કે જો તો આવા લોકોના ઘેર કશું લેવાનું નહીં લાયા તા બહેણી ના લાયા તા બહેણી ના લાયા તા બહેણી આ ભેમલા નહીં કર આલી હા મને ખબર ને આ તારે રેડી ના આવ્યા છો ને બહેણી નો જ રેડી ના આવ્યા છો હું શું ને તાર સુધી બચાવ કર્યો ગામમાં આવા જોતો ડખલા કરશો ને કોક દાડો મોઘું પડી જશે મોઘું કોક હાથ પગ ભાજી નાખશે ને કંટાળેલો છે ને તો પછી જીવથી જહો પૈસા હું નહીં હાલતો બખારો પીવા નહીં કરવામાં ઊંઘવા દે કલાક જ ઊંઘો અને પછી પેલી તમાકુનો પત્તો વેણવા જવાનું છે ખંચેરવા બધું બાકી કાઢ્યું આવો પાછા મારા ઓછા માથું પકવી નાખે છે માથું પકવી નાખું છું અને 20-40 રૂપિયા આલું છું એટલા તો ચાલતા જ નહીં આમાં ખૂટતા છે ને પેલી નાળીઓ નાહી જતી છે ને એટલે ગમે તેનું વસ્તુ ઉઠાઈ લેતા છે ભલાનું ઉઠાઈ લેતા આપણા બાપનું શું થાય છે મારો તો કોમ થાય છે એટલે ઘણું ઘણું અમે એવું લાગે છે કે ઉનાળો આવ્યો ને એટલે 24 કલાકની ડ્યુટી મારે રહીને પંચાયતમાં રાખવી પડશે મારા બેટા કહું છું કે શિયાળામાં પાણી બતાવજો અમે ખબર પડશે શિયાળામાં જાણું જોયું હોય ત્યાં નદી ચાલુ જ હોય ઘરા કે ચાલુ જ હોય ખબર પડે ઉનાળાની પાણીની કિંમત કે કેટલી હોય છે અમે ખબર પડશે હું તો એવું કરવું પડશે ને 2 કલાક જ છોડવું છે એટલે કદી પાણીનો બગાડ કરી જ દઈ અને પાછા રોજ કહેવાય નહીં સરપંચ પાણી આવે નહીં હું તાત્કાલિક હું સરપંચ કૂવો ગોડ પેલા ફોન રાખી નહીં ને મગજ તો એવું જતું રહે ને કે તકલીફ ડૂસા મારી આવું મારા બેટા ભાઈ પાણી અને વાણી જોઈને વાપરો કઈ થાશ્યો સવારે આવશી બપોરે આવશી સરપંચ કી ચકલી પાણી આવે નહીં શોથી આવે પોકત આનું તમારા અહીં આવે કે અમુક તો બોર્ડ મારી દેવું છે અને ગામવાળા વોચિંગ રહે ને તાને ખબર પડશે કા ઉનાળો આવ્યો છે એટલે 2 કલાક જ પાણી આવશે જેને નાવું હોય નહીં નાખે અને જો વાપરવું હોય વાપરો મારે શે રીતના પોકારું પાણી બધા બૂમો પાડે છે તાત્કાલિક તો મારા અત્યારે કૂવો ગોળવા ના બેહાય
મગજ કોમ હાલતું નહીં. એ ભાઈ ચા બા જઈએ, ચા બા જા. આ ગામમાં તો સેવા માણસો છું ને એ ખબર પડતી નહીં. ઊંધી ગંગા જાશો હોય તો ઊંધી ગંગા સમજાવવા જઈએ ને એટલે તો મારા બેટા લ્યો, બાબુજીને કોક લોડી ચાલુ થઈ હોય એવું લાગે. એ બાબુજી લ્યો આ સરપંચ આવીને હોટલે બે રસી અને ગામમાં તો કોઈ કશું કહેવા વાળું તો છે નહીં. તમે મને બોલાવો છો પણ હું એ તમને જ ખોળું છું તાણે. આ બેઠે વલ્લાના છે, ફરવાની જરૂર નહીં. આખું ગામ પરિવારો પણ છે મોણા હાથમાં આવે તો બોલો. એ ગામ ફરવા આવતો જવું પડે. આ વલ્લા નતો હું હવે બેહરો વલ્લા તાહુ કોઈના ઘર ઉપર જઈને બેહી રહું. શરમ જેવું છે કે નહીં? બસ લ્યો કોઈને કોઈ કહેવા વાળો જ નહીં ગામમાં. જેનું જે ફાવે એ કરે જાય. ઉજ્જવળ ગામમાં એરંડો પ્રધાન. એવું જ છે બાબુજી. ઉજ્જવળ ગામમાં એરંડો જ પ્રધાન. તાણે પછી કોઈને સાચું કે ખોટું કહેવાય એને ખબર ના પડે અને કીએ એ કોઈ હોભળે ના. આતાની કોઈ દુનિયા નહીં બાબુજી. આપણા ગામમાં રહે ને ઊંધી ગંગા જાય છે આમ. તે ઊંધી જ જાય છે કે પણ તમે શું હુજ્યા છો, શું કરો છો? હું શું કરું? સમ શું કરું હું? કોઈ કોઈની વાત તો સાંભળતું નહીં. એટલે મારી કોઈ ખબર છે? સરપંચની પીપુડી વાગે છે આમ. બંધ થઈ જાય. બધા હવન મનમાની કરવા માંડ્યા છે. આગેવાન જેવું કોઈ છે નહીં, સરપંચ જેવું કોઈ છે નહીં. મનનું ફાયું કરવાનું. બસ પટી ગયું. બોલી રહ્યા કે હું બોલું અમે? બોલો. આ ચોરીઓ થાય છે એની કોણ વાર રાખશે? લેવું સરપંચને ઠેકો આલ્યો છે. સરપંચને હું ચોર પકડવા ભેગા બનાવ્યો છે. સરપંચ ચોર તો પકડીએ છે પણ ચોર શું મોને છે કે અમે ચોરી કરી છે? કોઈ નહીં માનો બાબુજી. આપણા ગામમાં લુખ્ખા ભેગા થયા છે. ચોરીઓ? લુખ્ખાગીરી જ ચાલશે. એક દાડો ખાતરની થેલી જતી રહે, બીજા દાડો દૂધની બહેણી જતી રહે. અને હજી તો કહેવા જઈએ- માણસો જતા રહે. કહેવા જઈએ એટલે કોઈ સાંભળવા વાળું તો છે નહીં. તાને એ તો હું બગા પાડી પાડીને ખાઉં છું બાબુજી. કેવા જઈએ છે એટલે તો હમું આવે છે. અને દારૂડિયાની તો વાત જ છોડી દો. ગામમાં ખુલ્લે આમ દારૂ પી અને આ ખૂબ ધંધો એવાનો જાણે બાપના રોડ ના હોય ઓમથી ઓમ રવડે છે. બાબુજી આપણા ગામમાં બધું જ થા. દારૂનો વેપાર થા, દારૂડિયા પીહીએ ખરા, ચોરીઓ થાય અને જુગારે રમાજે. બધું જ થવાનું છે. કારણ કે કોઈ કોઈના બંધામાં રહ્યા નહીં. હું તમને કહું એટલે તમે પાછા મારા ઉપર ચડી બેહો છો. ટોપલો ઉડાવો ને એ સરપંચ ઉપર ઠલવી દેવાનો. અમે વાત એવી બની છે કે કાલે મારા અહીંથી ખાતરની ઠેલી ચોરી થઈ હતી. બરોબર? એ તો મેં કીધું કોઈક લઈ ગયું છે તો મેલી જાય ને અમે આપણા ઘેર કોઈક વસ્તુ પડી- કળિયુગમાં કોઈ મેળવા આવે ખરું? એટલે મારા મનમાં કોકને પાણી વાળવાનું છે એટલે ખાતરની ઠેલી લઈ ગયો છે તો મેલી જા. 4-5 જણાને પૂછ્યું પણ કોઈ માન્યું નહીં. મને તો હાલવી પડે. અત્યારે પાછો ઘેર આવ્યો એટલે દૂધની બહેણી નહીં. દૂધની બહેણી ખોલવા નીકળ્યો એટલે પેલા મંગાજીનો ભરત મને ભેગો થયો. બહેણી વાળો શું હતો? બહેણી લઈ જવા વાળો શોમા પુંજા. હું નતો કેતો બાબુજી. આપણા ગામમાં ડખા વધી ગયા છે. બહેણી તો લઈ જાઓ તો લઈ જાઓ પણ એ બહેણી વેચી મારી દારૂ પીજો અને દારૂ પીજો એનો વાંધો નહીં. હું જઈને કહેવા જો એટલે પેલા ખેમા મૂર્છન થોડું થઈ ગયા છે ગામમાં. એવો તો પાવર નહીં માતો. એ રાખી તમે શાણે જોયો? એ નતો નેવાનું પાણીમાં ભાડે ચડાવે છે ખેમલો તો. કોઈ વાત તો માનતો નહીં. દારૂડિયાન ઉપરથી ચડાવે છે રે. એટલે તો હું કહું છું બાબુજી કે આપણા ગામમાં કોઈ બંધો રહે એવો લાગતો નહીં. એટલે સરપંચ બીજું બધું તો બરોબર છે પણ આ દારૂડિયાનું કોક કરવું પડશે. અને હું કશું જો- થાય એવું નહીં બાબુજી. ઘેર ઘેર આગેવાનો થઈ જશે ને એટલે આગેવાન ની પીપુડી નહીં વાગે કે સરપંચ ની નહીં વાગે. બધા ઢોલર વગાડવાના છે. એટલે અમે કરવાનું હું એરા ફાવે એમ કરે અને એરા નચાડે એમ આપણે હા નાચવાનું. આપણે ડિસ્કો કરે જવાનો. લ્યો કારણ હું તમને કહેવા આવું તમે માનવાના નહીં. તમે મને કહેવા આવવાના હું માનવાનો નહીં. એટલે વાત એવી આવી જઈ કે રોમા રાત ને પડદા સુખી. હા લ્યો સરપંચ જ પડી ગયા. કોઈ કહેવા માંગતું જ નહીં કોઈ. સરપંચ ના શરીર ઉભા રહો. ચમ? સરપંચ ને તો પૂંછડું પકડાઈ અને જતું રહેવાનું. દોત પરવાહ તો સરપંચ ના પડી જાય. એમ નહીં. આ ગામમાં જો તો દારૂ વેચાય છે એ તમે કશું કહી શકો છો? એમ હું એટલું ના કહું. ગામમાં જુગાર રમાય છે એ તમે કશું કહી શકો છો? બધું સરપંચ બારે છે. જુગારે બારે છે, ચોરીઓ કરી એ બારે છે, દારૂ પી એ બારે. ગામમાં ચોરીઓ થાય છે એ કશું કહી શકો છો? શેરી કહેવા આવસ કોઈ કે એટલે- સરપંચ ને ધક્કો મારો આગળ જોય. તમને નવો લુગડો પહેરી અને સ્ટેજ ઉપર બેહીને સન્માન કરવા માટે સરપંચ નહીં બનાયા. સરપંચ બનાયા છે તો ગામમાં ચોરી ના થાય, દારૂ ના વેચાય, દારૂડિયા ડખા ના કરે, જુગાર ના રમાય એટલા માટે સરપંચ એટલા બનાયા માટે છે. સરપંચ નહીં બનાયા બાબુજી.
ગામનો વિકાસ કરવા માટે બનાવ્યા છે. મારા ગામમાં કોઈ રોડ ના થયો તો કયો, ગટર ના નાખ્યો તો કયો, પંચાયતના ગોરા બંધ ના થયો કયો. સરપંચ એવું લખેલું નહીં કે ગામમાં દારૂ બંધ કરાવવાનો, ચોર પકડવાના, જુગારીયા પકડવાના. એ તો ગામવાળા ભેગા થઈ અને બધા કરવું પડે. બસ બસ તે પતી ગયા, પતી ગયું અમે. પટી ગયું તે બધું થાય એવું છે. કરો ભેગું ગામ. આજે મારા થયો એટલે વાંધો નહીં, કાલે તમારી થાય એટલે બોલાવવા આવતા એ તો નહીં. હવાના ઘેર આવીને પરન બાબુજી એટલે બધાની ઓછો ઉગડશી. આજ તમારા થયું, કાલ મારા થશે. બધાના ઘેર પટી રહે ને એટલે પછી બધું ઓછો ઉગડશી. હું તો ચોખ્ખું કહું છું, ચેલેન્જ મારી. દારૂડિયો મારા હાથમાં આવ્યો ને, હું ચોરી કરતા તો એના હાથ પગ જુદા હું કઈ નાખ્યો. બાબુજી દારૂ રે ખરો ને એ ઘર જોઈ વિચારીને હાથ નાખે છે એટલે વાર રાખજો. મેં તો ચેલેન્જ ચાલીને જાય ખેમા મૂર્તે ને, અને જે ખેમા મૂર્તે રહ્યો ને એ જ ચલાવે છે સોમલા ને. હા તે રોજ ચડાવો છે કે મારા અમો થઈ ગયો. એટલે ગામ વાળો કોઈ કહેવા જતો નહીં એટલે તમે કેવા નહીં જતા, હું તો જઈને આવ્યો. હું એ જોતો કાલ તો પછી શું કર્યું? હું તો ઉપરથી મને સમજાતો હતો. તો પછી આપણે બે ભેગા થઈને 4 જણા બીજો લઈને જઈએ તો એનો નહીં ગોઠા. આ તે હેરો મુસે ના પારું. વાહ એક મારા કામ ભેગા કરો. થતા હોય તો હું આવું. અત્યારે કોઈ ભેગા થવું નહીં કે અત્યારે અચ્છા જવું ને? નહીં. પણ અમે સોમલો વકમાં આવે એટલે એ ખેમલા ના ગુડા ભાઈ નાખવા ને એ સોમલા ના ભાઈ નાખો. હા એવી તૈયારીઓ રાખો ને તો બધું બંધ થાય. બાકી એક જણા જે પીપુડી નહીં વાગે. વાત એટલે જ છે કે તાણે એક જણાથી હની પીપુળી વાગશે અને અરે આપણને ગળી જોઈશે તો પછી સામાન્ય માણસ ને તો અરે હું નહીં બાબુજી કરતા હોય. ઓળ નહીં રાખો ને તો આખા ગામને ગળી રહે. આ દારૂડિયાનો ત્રાસ સરપંચ બહુ વધ્યો છે ગામમાં. એટલે તમે બધું જ ઓળ થાય, રાખો. બાબુજી ઓળ નહીં રાખે ને તો બધું જ થાય. લગામ ખરી ને એ ગામના હાથમાં જ હોય. તો ગોરું કેટલું દોરાવું, ઊભું રાખવું, હેડારું બધું ગામના આગેવાનના હાથમાં હોય. પણ આગેવાનોનું કીધું થવું જોઈએ. પણ સમ નહીં થતું એ તો ખોળો. આવા ફણગા નાખતા હોય, આ બાવળિયાનો કોટા હોય ખેમલા જેવા. બસ. આઈન પગો વાગી એટલે બધી વાતનું મૂળ એક જ તમને છે. વાગા તો તમે પાટો બંધી જાઓ, મને વાગા તો હું પાટો બંધ્યો. પણ એ બાવળિયો પાડી નાખ્યો હોય તો વાત સાચી કરી અને બધી વાતનું મૂળ આ બાવળિયો રહ્યો ને હા. એ ખેમલો જ છે, બીજું કોઈ નહીં. એ રેત બધું ચલાવે છે ને રેત ગામમાં ડખા કરાવે છે. હું તો કઉ છું હાલ થોડે વાટ જોવો, સમય આવશે અને એ સમય આવે ને એ દાળ કોઈને ગોઠવાનું બાબુજી નહીં. સમય આવતો નહીં, સમય આપણા લાવવો પડે. સમયની વાત જોઈને બેસી રહો ને એટલે તો ઘણું બધું જતું રહ્યું છે. પછી કશું હાથમાં ના આવે, ઊંઘી ના જવાય, જાગતા રહવું પડે. ઊંઘી જશે ને તો બધું થયા જશે. આડા કોણ કરી નીકળી રહે ને બાબુજી તો કશો મેર નહીં પડે. આડા કોણ કરીને નહીં નીકળવાનું અને હું તો છોડવાનો નહીં, ચોખ્ખું કઉ છું. ખેમલો હોય કે ખેમલાનો બાપ હોય, બધા વખત હોય. આ મુદ્દો રણ બાબુજી ગામ વચ્ચે નાખો. ગામ વાળાનું શું કેવું છે, ચાલુ રાખવું છે કે બંધ કરાવવું છે? સરપંચ બીજી બધી વાત બરોબર છે પણ આ ગંભીર પ્રશ્ન છે. જો દારૂ, ચોરી ને જુગાર આ મોટામાં મોટો પ્રશ્ન છે ને આ કેટલેથી ઊભું થાય છે એ કહી દઉં. જુગારીયા જુગાર રમવા જોય, પૈસા હારી જોય એટલે ચોરી કરી અને ચોરી કરીને દારૂ પીવું ટેન્શન માંથી દૂર જવા માટે. પૈસા હારી જાય એટલે પાછા દારૂ પીવું. હા આ પ્રશ્નો આટલા જ છે અને દારૂ મેન પ્રશ્ન દારૂનો જ છે. ગામમાં દારૂનું પીઠું એ ના ચાલુ જોવે તો દારૂડિયો ના જોવે ગામમાં. કશો વધો નહીં બાબુજી, આમ તો ભેગું કરવું પડે. આ જીવણીઓને આમ તાકાત તોડતા પણ એક જ 4 દારોથી દેખાય છે. બસ હવોના પૈસા કમાવા પડ્યા છે. હમણાં ભાઈનો હમણાં કોક થયું હોય ને તો ઉપરાવ લઈને આવી જાય. પણ આવા કેસમાં આવે છે કે મારો ભાઈ દારૂ પીવે છે. હું તો કઉ છું આપડે બેવાન લડ્યા મેળ નહીં આવે આપણે બે લડશું એમાં હું કોદો કાઢી નાખશું. અને આપણે લડશું તો ઈવન વધારે ફાવતું જ હશે. એ તો શેડું ખોરતા હતા નેડ્યું જ હશે. એટલે આપણે બેવાન શાંતિથી વિચારવું પડશે અને આ પ્રશ્નનું નિરાકરણ તો લાવવું જ પડશે. બાબુજી આ વખત વાર એવી બનાવી છે ને કે ના શેડું પર કે ના નડિયું હોગી રે. અને આ પ્રશ્ન દારૂડિયાનો ખરો ને મોટા મોટો પ્રશ્ન છે એટલે આનું નિરાકરણ તો લાવવું જ પડશે. અને આપણું ગામ છે આપણે નહીં વેચાવા દઈએ કે નહીં ખોટું થવા દઈએ. મારે તો ખોટું થવા નહીં દેવું પણ મારી વચ્ચે જોયેલું બધું ઊંધું ગાલીને હેડી જવું પડે છે. અને આપણે આવડા મોટા બેહવા ને યુવા છોકરાનું પેઢીનું શું થાય આપણી આવું ને આવું ચાલશે ને બંગાર થઈ જાય બધું ગામ. તો પેઢીઓ ડૂબાવવા જ છે, કોઈ અધર નહીં આવે. હા એટલે વિચારવું તો પડશે જ. અને ચાપો હારી હેરો